અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। 2 વર્ષથી ચાલી રહેલી હીરા ઉદ્યોગની મંદીના સમયે આર્થિક પેકેજ આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાને રજૂઆત કરી છે। સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વડાપ્રધાનને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવા માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। વિશ્વમાં જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં 6.48 બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે માર્કેટનો 29% હિસ્સો ધરાવનાર તથા ભારતમાંથી કુલ નિકાસમાં 15.71% હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે, જેને મંદીનું ગ્રહણ લાગતા હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ આપવાની માંગ કરી હતી। આજે દેશભરની અંદર મોંઘવારીની પરાકાષ્ઠા છે, બાળકોને ભણાવવા મુશ્કેલ બન્યા છે, બીજા તમામ ધંધાઓ જે છે એ પણ મંદા ચાલી રહ્યા છે। ત્યારે એક વખત જો હીરાનો રત્ન કલાકાર આ ધંધો છોડીને ગયો તો આવનાર દિવસોમાં જ્યારે પણ આ બિઝનેસને ઉભો કરવાની જરૂર હશે ત્યારે હીરા ઉદ્યોગ ઉભો થઈ શકશે નહીં। વર્ષોથી જેમણે દેશને અને ખાસ કરીને ભાજપની જે તિજોરી છે, ભાજપને ચૂંટણી ફંડ સૌથી વધારે ગુજરાતના અને સુરતના હીરા ઉદ્યોગે આપ્યો છે। જ્યારે પણ ભાજપને જરૂર જણાય મોદી સાહેબે હાથ લાંબો કર્યો, સુરતના હીરા ઉદ્યોગે એમને પૈસા આપ્યા છે। આજે એ મોટા ઉદ્યોગપતિઓ સરકારની સામે કશું નહીં બોલે, પણ આ બજેટની અંદર પણ હીરા ઉદ્યોગને ખૂબ મોટી આશા હતી। આ બજેટની અંદર પણ હીરા ઉદ્યોગ કેન્દ્રીય બજેટમાંથી કંઈક કશું મળશે એવી આશાએ બેઠો હતો, પણ એક કુટી કોણી પણ આ હીરા ઉદ્યોગને આ વખતના બજેટમાં પણ નથી મળી। અમારી માંગણી છે કે ગુજરાતની અંદર જે સામાન્ય રત્ન કલાકાર છે, જે સામાન્ય નાનો વેપારી છે, એમને આગામી દિવસોમાં એક આર્થિક પેકેજના ભાગરૂપે દર મહિને 10,000 જેટલું આર્થિક સહાય આવનારી 6 મહિના કે જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી અમારી આ માંગણી છે કે દર મહિને રત્ન કલાકારોને 10,000 જેટલી સહાય આપવામાં આવે। સાથે સાથે સુરત મહાનગરપાલિકાની અંદર હીરાના ઉદ્યોગમાં જે કામ કરતા લોકો પર પ્રોફેશનલ ટેક્સ લાગે છે, એ પ્રોફેશનલ ટેક્સ છે એ નાબૂદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે। સાથે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે। વર્ષોથી એવી માંગણી છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કરીબન 20 લાખ લોકો આજે પણ અસંગઠિત ક્ષેત્રના કારીગરો કહેવાય છે। અમારી માંગણી છે કે એમને સંગઠિત કરવામાં આવે, એક રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે અને એમને એનું કૌશલ્યવર્ધન અને એમના જે જરૂરી સહાયો છે એ કરવામાં આવે। આવી માંગણીઓ લઈને આજે અમે કલેક્ટર શ્રી પાસે આવ્યા છે। અમારી લાગણી છે કે આ પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચે અને આગામી દિવસોમાં હીરા ઉદ્યોગને સારું એવું પેકેજ મળે એવી આશા સાથે અમે આજે અમારી માંગણી કરીએ છીએ।